ઓ માયા શાહપુરા મારા ચૌહાણ ઠાકોર પરિવારની ખબર્યું લેજે માં. તો જય માતાજી મિત્રો, આપણે સ્વાગત છે ના વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે પક્ષીઓ માટે પાણી પીવાનું એક પાત્ર બનાવશું. જો પક્ષીઓ બધા પાણી પીવા આવશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જુઓ આપણા પક્ષીઓ માટે પાણી પીવા માટે બનાવ્યું છે. આમાં આપણે પાણી ભરીશું અને પેલી જગ્યા ઉપર આપણે લગાવશું તો આજુબાજુના પક્ષીઓ પાણી પીવા આવી શકે. મિત્રો સૌપ્રથમ આપણે આને સાફ કરી દઈએ, કમ્પ્લીટ કરી કાઢીએ ચોખ્ખું. જો આ બધું રેડી કરી દીધું છે. અને ઉનાળા માટે પક્ષીઓ આમાં પાણી પી શકે આટલું એ પૂન કરવું પડે જીવનમાં. મિત્રો ચોખ્ખું થઈ ગયું છે, હજી થોડું પાણી મેળવું પડશે. થોડું વેટ દઈએ પાણી. તો આ બધું સાફ કરી દઈએ એટલે પક્ષીઓ ખરા ને એ ચોખ્ખું પાણી પી શકે. વાયર આજુબાજુ બંધેલા છે, આપણે ઉપર તો લેબડા પર લગાવવાનું છે, લીમડા ઉપર. ચોખ્ખું પાણી એમાં ભરશું. મિત્રો તૈયાર થઈ ગયું છે. જુઓ તૈયાર થઈ ગયું છે અને પાણી ભરીને જો લેબડા ઉપર લટકાનું એ બધા આજુબાજુના પક્ષીઓ પાણી પીવા આવી શકે. જુઓ ફાઇનલી મિત્રો જય અંબે ઉમિયા. મિત્રો જો તૈયાર કરી દીધું છે. જુઓ આ પાણી પક્ષીઓ માટે પીવા માટે એ જોઈ શકો છો. જુઓ આપણે તે ઉપર લગાવશું લેબડા ઉપર એટલે પક્ષીઓ પાણી પી શકે. મિત્રો હવે આગળ જશું. મિત્રો એ ઉપર જગ્યા ઉપર લગાવશું. અહીંયા આજુબાજુના પક્ષીઓ પાણી પીવા આવી શકે. મિત્રો હારે આપણે બીજી પણ આ સુરક્ષા બનાવીએ પક્ષીઓ માટે. તમે જોઈ શકો છો આ સજાયું. આ પણ આપણે આ વસ્તુ લાવેલા છીએ. આમાં એક પક્ષી માળો બનાવેલો તમે જોઈ શકો છો. જુઓ ફાઇનલી એટલી સરસ મજાની અમે આ બનાવેલું છે માટીનું પાત્ર જેમાં પક્ષી અંદર રહી શકે. જો બચ્ચા પણ છે અંદર. પક્ષીઓ માટે તો ચાલો મિત્રો આપણે આવા પાત્રને ભરાઈ દઈએ ઉપર. મિત્રો આપણે આવા ડબલું લઈ લઈએ તો પાણી એવા લઈ લઈએ ઉપર. હા તે ઉપર વેડવા માટે. તો તમે મિત્રો આવા હેડીએ. પાણી ઉપર વેડશું. ડબલું ભરી દીધું.
ગાઈસ જો ભરાઈ દીધું છે. અને હવે પાણી વેડી દઈએ. પાણી વેડી દઈએ ઉપર. ગાઈસ જો ભરી દીધું છે ફૂલ. આ પક્ષીઓ માટે પીવા માટે જો સુરક્ષા કરી દીધી છે પાણીની વ્યવસ્થા. ઉનાળામાં બધા પક્ષીઓ અલગ અલગ આવે પાણી પીવા માટે, તે તેમના માટે આ બનાવી દીધું છે. તો જુઓ પક્ષીઓ માટે બનાવી દીધું છે. પાણી ભરી દીધું છે. તો ભાઈ જો ભરી દીધું પાણી. આટલું તો કરીએ તો નાના પક્ષીઓ માટે, તો આપણે જીવનમાં આટલું કરીએ તો આગળ આવે પૂન. તો જો મિત્રો તૈયાર થઈ ગયું સારી. તો મિત્રો આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો જય માતાજી.